માટે આપી હતી જમીન, સમજી બેઠા ખુદની જાગીર, વકફના નામે બારોબાર વહીવટ, બન્યા ખોટા ટ્રસ્ટી, બનાવ્યું ખોટું સોગંદનામું, જેને પોતાના માન્યા તે જ નીકળ્યા સોદાગર। અમદાવાદના પૂર્વમાં 20 વર્ષ પહેલા સમજી વિચારીને કરવામાં આવેલા કારસ્તાનનો પર્દાફાશ થયો છે। જમાલપુર કાંચની મસ્જિદ ટ્રસ્ટની જગ્યા પર બની બેઠેલા ટ્રસ્ટીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ભાડું વસૂલવામાં આવતું। મામલો ગાયકવાડ હવેલીથી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો। અમારા મકાન જે કાયદેસર છે ટ્રસ્ટના છે, બરાબર। બાકી આ લોકો અનલીગલી રીતે આ લોકો ટ્રસ્ટી નહોતા ને 20 વર્ષથી અમારી જોડે બધાની જોડે ભાડું ઉઘરાવી અને પૈસા વસૂલ કરતા હતા, બરાબર છે। અને અમારી મ્યુનિસિપાલિટીની એક શાળા હતી, અમારે ઉર્દુ સ્કૂલ હતી, એ પણ તોડીને આ લોકોએ દુકાન બનાવી નાખી, 10 દુકાન બનાવી અને ત્યાંથી પણ મોટું ભાડું વસૂલ કરતા હતા। સલીમ ખાન જુમ્મા ખાન જે છે એ 20 વર્ષથી ત્યાં ભાડું ઉઘરાવે છે અને કોર્પોરેશનની જગ્યા ઉપર બી એનો કબજો છે। ઓર હમણાં કોર્પોરેશનની જગ્યા ઉપર ત્યાં હોલ બનાવવાનું હતું, એ કે છે મારી માલિકીની છે, ત્યાંથી બી ભાડું ઉઘરાવે છે ઝૂંપડાવાળા જોડેથી। ઓર ત્યાં લગભગ 100-150 ઝૂંપડાઓ બનેલા છે। ત્યાં બાજુ સ્લોટર હાઉસની પાછળનું ભાગનું છે મુંડા દરવાજા, ત્યાં બહુ મોટું કોર્પોરેશનનું ખુલ્લો પ્લોટ છે, ત્યાં બી સલીમ ખાન જુમ્મા ખાનનો કબજો હતો ને હાલમાં બી ત્યાંથી એ ભાડું ઉઘરાવે છે। અને આની પાસે ગુંડા તત્વો લુખ્ખાઓ ત્યાં બેસે છે કુર્સી ઉપર। વાસ્તવમાં હકીકત એમ છે કે આરોપીઓએ કોર્પોરેશન અને વકફ સાથે છેતરપિંડી કરી છે અને પાછલા 20 વર્ષમાં 100 કરોડની સંપત્તિનો વ્યક્તિગત લાભ માટે જ ઉપયોગ કર્યો છે। મકાન અને દુકાન દીઠ 6000 રૂપિયા ભાડું વસૂલતા મામલો પોલીસ મથકે પહોંચતા જ મામલો હવે ઉઘાડો પડ્યો છે। આપણા વિસ્તારમાં કાંચની મસ્જિદ એક ટ્રસ્ટ છે અને શાહબાળા કાસમ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે। એ ટ્રસ્ટની અંદર કુલ 5000 ચોરસ વાર જેટલી જગ્યા છે। એ વારની જગ્યા જે વકફ બોર્ડમાં જે એના ટ્રસ્ટી તરીકે જે રીતના એસ્ટાબ્લિશ થવું જોઈએ, જે એનો વકફ સુધારા અધિનિયમ 2013 અને એની પહેલાના જે વકફ નિયમમાં જે ટ્રસ્ટી તરીકે આ બંને જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી તરીકે જે હોવું જોઈએ એ ટ્રસ્ટી ન હોવા છતાં આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર 100 જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ કરે છે ને એ અનુસંધાનમાં ફરિયાદ દાખલ કરે છે। મહત્વનું છે કે વર્ષ 2001માં ભૂકંપમાં જમાલપુરમાં એએમસીની શાળા જર્જરિત થઈ હતી। એએમસીએ આ જમીન ઉર્દુ શાળા બનાવવા માટે આપી હતી। વર્ષ 2009માં બની બેઠેલા ટ્રસ્ટીએ જર્જરિત શાળાને તોડી પાડી હતી અને ગેરકાયદે મકાન દુકાન ખડકી દીધા હતા। આરોપી સલીમ ખાને સોદાગર કન્સ્ટ્રક્શન નામની ઓફિસ ખોલી હતી અને 9 જેટલી દુકાનો ભાડે આપી હતી। 100 કરોડની મિલકત પર ગેરકાયદે મકાન દુકાન બનાવ્યા, 20 વર્ષ સુધી ભાડું વસૂલ કરતા રહ્યા। કાંચની મસ્જિદ શાહબાળા કાસમ ટ્રસ્ટના ખોટા ટ્રસ્ટી બન્યા અને વકફમાં ખોટું સોગંદનામું પણ કર્યું। ભાડાની તકરાર થતા મોહમ્મદ રફીક અંસારીએ કરી તપાસ અને તપાસમાં ભાંડો ફૂટતા નોંધાઈ ફરિયાદ। ભાડાને લઈને તકરાર થતા આરોપીઓના ખુલ્યા કારસ્તાન। સલીમ ખાન સહિત 5 શખ્સોની કરાઈ ધરપકડ। આ કેસમાં કોની સામે કાર્યવાહી થઈ છે, હવે તેના પર એક નજર કરીએ તો સલીમ ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહેમૂદ ખાન પઠાણ, ફૈઝ મોહમ્મદ જોબદાર, શાહિદ અહેમદ શેખ સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે। હાલ વકફ બોર્ડનો અભિપ્રાય લીધા બાદ દાખલ થયેલી ફરિયાદને આધારે પોલીસે 5 આરોપીઓના ઘેર પણ તપાસ કરી રહી છે, જેમાં મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ હાથે લાગ્યા છે। ત્યારે જોવું એ રહ્યું કે રિમાન્ડ દરમિયાન હજુ કેટલા ચોંકાવનારા ખુલાસાઓ થાય છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।